જસદણ વિધાનસભા પેટા ચૂંટણી મામલે ધારાસભ્ય લલિત વસોયાએ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું। કોંગ્રેસમાંથી કુલ 8 લોકોએ અત્યાર સુધી ફોર્મ ઉપાડ્યા છે। લલિત વસોયાએ કહ્યું કે કોંગ્રેસ માટે જનતા જ હાઈકમાન્ડ છે, જનતાના મત લેવાઈ રહ્યા છે અને ત્યારબાદ જ ઉમેદવારોના નામની જાહેરાત થશે અને કોંગ્રેસના ઉમેદવારોમાં કોઈ મતભેદ નથી। જસદણ ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ 12 વાગ્યે ફોર્મ ભર્યું। વિશાળ રેલી સાથે કુંવરજી ફોર્મ ભરવા નીકળ્યા। ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નીકળેલી આ રેલીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા। કુંવરજીની ઉમેદવારી પૂર્વે ભાજપના શક્તિ પ્રદર્શનમાં મોટી જનમેદની જોવા મળી। તો કુંવરજી બાવળિયાએ પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી। આ પહેલા તેમણે દરગાહના દીદાર કર્યા અને દરગાહમાં જઈ ચાદર પણ ચઢાવી। ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નીકળેલી આ રેલીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ જોડાયા હતા। જસદણ વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ જીતવા કોંગ્રેસે એક્શન પ્લાન તૈયાર કર્યો। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ તરફથી સોમાભાઈ પટેલ ચૂંટણી લડી શકે છે। સોમાભાઈ પટેલ લીંબડીના વર્તમાન ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કોળી સમાજમાં પણ મોટું પ્રભુત્વ ધરાવે છે। જસદણ વિધાનસભા પેટા ચૂંટણીના જંગમાં કોંગ્રેસે હજુ સુધી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી। તેવામાં કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલ પણ ઉમેદવારી પત્ર લેતા અનેક અટકળોએ જોર પકડ્યું। જોકે હાઈકમાન્ડના આદેશ બાદ કોંગ્રેસના તમામ નેતાઓ ઉમેદવારી પત્ર લીધું હોવાનું તેમણે જણાવ્યું હતું। મહેસાણામાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીએ 5 લોકોએ ફોર્મ લેવા મામલે નિવેદન આપ્યું। કહ્યું પાર્ટીની વ્યૂહરચનાના ભાગરૂપે 5 લોકોએ ફોર્મ લીધા। સુંદરસિંહ કેમ ભાજપમાં પરત ગયા તે સવાલે તેમને પૂછવો જોઈએ। સાથે જ તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 16થી વધુ બેઠકો જીતશે। વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અમરેલીના 72 ગામના ખેડૂતો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી। પરેશ ધાનાણીએ હકીકતમાં ઉત્પાદિત થયેલ પાકના અંદાજિત આંકડાને લઈને સરકાર પર પ્રહાર કર્યા। ધાનાણીએ આરોપ લગાવ્યો કે ક્રોપ કટિંગમાં સરકારની ભેદભાવની નીતિ છે। ગામડાઓમાં અનાવારીના આંકડાઓ અલગ અલગ છે, જેની મામલતદાર અને સરકારમાં રજૂઆત કરી છે। ચૂંટણીને લઈને રાજ્ય સરકારના મંત્રીઓની સચિવાલયમાં ગેરહાજરી। મંત્રીઓ જસદણ અને રાજસ્થાનની ચૂંટણીમાં વ્યસ્ત જોવા મળ્યા। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘૂંટણની સારવાર માટે મુંબઈમાં છે, તો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદમાં સારવાર હેઠળ છે। કુંવરજી બાવળિયા સહિતના અન્ય મંત્રીઓ ચૂંટણીમાં વ્યસ્ત જોવા મળ્યા। ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મહેસૂલ મંત્રી કૌશિક પટેલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કોન્ફરન્સ મળી, જેમાં જિલ્લા કક્ષાએ વહીવટી પ્રશ્નો, મહેસૂલી બાબતો અંગે ચર્ચા કરાઈ। કોન્ફરન્સમાં સરકારની યોજનાઓના અમલીકરણ પર ચર્ચા થઈ। અછતગ્રસ્ત વિસ્તારોની કામગીરીના સંદર્ભમાં પણ ચર્ચા થઈ। ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો છતાં પણ નર્મદાના અધિકારીઓ બેદરકાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના સુઈ ગામમાં પાણી મુદ્દે 100થી વધુ ગામના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। દુષ્કાળની વિકટ પરિસ્થિતિમાં કેનાલોમાં પાણી છોડવા ખેડૂતોએ માંગ કરી છે। દિલ્હીના ખેડૂતોના સમર્થનમાં ગુજરાતના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતોએ ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ દર્શાવ્યો। બાદમાં કલેક્ટરને આવેદનપત્ર આપી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી। વિરોધ પ્રદર્શિત કરવા ખેડૂત આગેવાનો ગાંધી આશ્રમ ખાતે એકત્રિત થયા, જ્યાંથી તેઓએ પદયાત્રા રેલી કાઢી। જગતનો તાત હવે પોતાના હક માટે રસ્તા પર ઉતર્યો છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ખેડૂતોને પડતી મુશ્કેલી અને હાલાકીને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે છેલ્લા 30 દિવસમાં 16થી વધુ ખેડૂતોને આત્મહત્યા કરવાની ફરજ પડી છે। ₹7 કરોડ ઉપરાંતની મગફળીની ખરીદી કરવામાં આવી, પરંતુ 15 દિવસ વીતવા છતાં ખેડૂતોના ખાતામાં ₹1 પણ પડ્યો નથી। ઉલ્લેખનીય છે કે 15 નવેમ્બરથી શરૂ થયેલી મગફળીની ખરીદીમાં અત્યાર સુધી 1870 ખેડૂતો પાસેથી ખરીદાયેલી 20,002 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઈ, પરંતુ આજ દિન સુધી તેના નાણાં ચૂકવવામાં આવ્યા નથી। મોરબીની હળવદ કચેરીમાં 5 ગામના ખેડૂતોએ હોબાળો મચાવ્યો। રાયસંગપુર, ચાડધરા, અમરાપર, મિયાણી તેમજ અજીતગઢના ખેડૂતોએ એકઠા થઈ હલ્લાબોલ કર્યું અને પાણી માટે કચેરીમાં ધામા નાખ્યા। ધ્રાંગધ્રા બ્રાન્ચની 19 નંબરની શાખા કેનાલમાં પાણી નહીં આવતા મામલતદારને આવેદનપત્ર આપવા પહોંચ્યા, જોકે કચેરી ખાતે તાળું જોતા ખેડૂતો રોષે ભરાયા હતા।
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાએ ખેડૂતો સામે બદનામીની ફરિયાદ કરી, જેની સામે આંબલી ગામના ખેડૂતોએ ખોટી ફરિયાદ કર્યાનો આક્ષેપ કર્યો. ખેડૂતોએ બાબુભાઈ જમના પર સરકારી જમીન પચાવી પાડવાનો આરોપ મૂક્યો છે. જૂનાગઢના માણાવદરમાં ખેડૂતો દ્વારા ચક્કાજામ કરાયો. ખેડૂતોએ કપાસના પૂરતા ભાવ ન મળતા ચક્કાજામ કર્યો. ખેડૂતોએ રોષે ભરાઈ વેરાવળ રાજકોટ હાઈવે પર ચક્કાજામ કર્યો. બનાસકાંઠાના થરાદ પાસે કેનાલ પર પોલીસ પહેરો ખડકી દેવાયો છે. વાવ તાલુકાના છેવાડાના વિસ્તારોમાં પાણી ન મળતા કોંગ્રેસ અધ્યક્ષ ઠાકરસિંહ રબારીએ ખેડૂતો સાથે મળી જળ સમાધિની ચીમકી ઉચ્ચારી, જેના પગલે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. જળ સમાધિની ચીમકીના પગલે મુખ્ય કેનાલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. વાવ તાલુકાના છેવાડાના ગામોને પાણી ન મળતા પ્રમુખે 3 દિવસ અગાઉ ચીમકી ઉચ્ચારી હતી કે 2 દિવસમાં સિંચાઈ માટે પાણી નહીં મળે તો નર્મદા કેનાલમાં જળ સમાધિ લેશે. સુરેન્દ્રનગરમાં વિના વરસાદે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. વઢવાણના માળોદ અને વાઘેલા ગામ વચ્ચે 30 ફૂટનું ગાબડું પડતા 2 ગામોનો સંપર્ક તૂટ્યો. 5 કિલોમીટર સુધી અનેક ખેતરોમાં પાણી ભરાયા છે. તેટલું જ નહીં, કેનાલના પાણી ગામમાં પણ ઘૂસી ગયા છે. ગામની પ્રાથમિક શાળા ફરતે પાણી ભરાતા શાળા બંધ કરાઈ છે. પંચમહાલના પાનમ અને હડફ ડેમમાંથી પાણી છોડાયું. રવિ સિઝન માટે સિંચાઈનું પાણી છોડાયું. પાનમ ડેમમાંથી 200 ક્યુસેક તેમજ હડફ ડેમમાંથી 50 ક્યુસેક પાણી સિંચાઈ માટે છોડાયું. બંને ડેમમાંથી જરૂરિયાત પ્રમાણે આગામી સમયમાં વધુ પાણી છોડાશે.